આ બજેટમાં ઇન્ફ્રા સેક્ટરની જે એક અપેક્ષા બનતી દેખાડી રહી છે, તો વધુ મૂડી ખર્ચ દ્વારા સરકાર ઓવરઓલ ખર્ચની ગુણવત્તામાં સતત સુધારો કરી શકે છે એક અપેક્ષા છે, અને ઇન્ફ્રા ખર્ચમાં મોટો વધારો ઔદ્યોગિકો માટે એક આકર્ષક સર્જી શકે છે. સાથે ઓવરઓલ ફાળવણીમાં જોઈએ તો 8 થી 10% વધારાની અપેક્ષા છે અલોકેશનમાં, અને ફાઇનાન્શિયલ 25 એસ્ટિમેટની વાત કરીએ તો રિવાઇઝડ ખર્ચ અંદાજ કરતાં ફાળવણીમાં વૃદ્ધિ કરે એના પર એક ફોકસ બનતું દેખાશે. સરકારી કેપેક્સમાં સંભવિત નિરાશા એટલે એલએનટી અને બ્રોડર ઔદ્યોગિક ક્ષેત્ર જેવા ઈપીસી કોન્ટ્રાક્ટરો માટે નકારાત્મક હોઈ શકે છે. સેન્ટ્રલ ગવર્મેન્ટ કેપેક્સ 3 ગણો વધારો થઈ શકે છે અહીંયાથી, અને છેલ્લા 5 વર્ષની વાત કરીએ તો જે ઓલરેડી FY25માં સમાવેશ થાય છે, તો એના માટે થઈને એક ફોકસ રહેશે. સાથે રોડ બજેટમાં 8 થી 10% અને સાથે રેલ બજેટમાં 12% વધારાની અપેક્ષા બનતી દેખાડી રહી છે. તો ઇન્ફ્રા બજેટ પાસેથી આ એક આશા રાખી રહી છે.